Hello everyone, welcome to DChem channel. Today we will discuss about 12th chemistry and chapter number 1 દ્રાવણો આપણે ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અને એના પરથી આપણે એક નિયમ તારવવાનો છે જે સૌપ્રથમ અભ્યાસ આ નિયમમાં વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટેનો નિયમ સૌપ્રથમ હેનરી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વાયુમય દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને તેના દબાણ વચ્ચેનો સંબંધ તારવ્યો જેને હેનરીનો નિયમ કહેવામાં આવે છે. બરાબર, તો વર્ડિંગ કંઈક આ રીતનું છે કે સૌપ્રથમ હેનરી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું શું, પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા અને તેના દબાણ વચ્ચેનો સંબંધ તારવ્યો જેને હેનરીનો નિયમ કહેવામાં આવે છે. તો કંઈક આ રીતનું થશે કે સૌપ્રથમ હેનરી નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એટલે કે ડિઝોલ્યુશન દ્રાવ્યતા અને તેના દબાણ વચ્ચેનો સંબંધ તારવ્યો, દબાણ વચ્ચેનો સંબંધ તારવ્યો જેને હેનરીનો નિયમ કહેવામાં આવે છે. હેનરીનો નિયમ કહે છે. હેનરીનો નિયમ એકદમ સિમ્પલ, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, બરાબર, વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને તેના દબાણ વચ્ચેનો સંબંધ જે તારવ્યો તેને હેનરીનો નિયમ કહે છે. અને આ નિયમ કંઈક આ રીતનો હતો કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ તેના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. એટલે કે પ્રવાહીની સપાટી પર રહેલું જે આંશિક દબાણ છે એને સમપ્રમાણ હોય છે. બરાબર, તો તાપમાન કેવું, અચળ. તો અચળ તાપમાને વાયુમય દ્રાવ્ય, આપણો દ્રાવ્ય કેવો છે, ગેસિયસ ફોર્મમાં છે. વાયુમય દ્રાવ્ય ની પ્રવાહી માં દ્રાવ્યતા, પ્રવાહીમાં દ્રાવ્યતા એ પ્રવાહીની સપાટી પર રહેલ, એટલે કે પ્રવાહીની સપાટી પર રહેલ વાયુના સપાટી પર રહેલ વાયુના આંશિક દબાણ, એટલે કે વાયુનું દબાણ જેટલું વધારે એટલું ડિઝોલ્યુશન વધારે થશે. વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણને સમપ્રમાણ હોય છે. એટલે કે જેટલું દબાણ વધારે એટલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે. અને સમકાલીન ડાલ્ટન એટલે કે એ જ સમયમાં સમકાલીન ડાલ્ટને પોતાની રીતે સ્વતંત્ર એક તારણ કાઢ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ તેના આંશિક દબાણનો અવયવ છે. કંઈક આ રીતના હતું. સમકાલીન ડાલ્ટને એટલે કે સમકાલીન એટલે કે તે જ સમયમાં એક સ્વતંત્ર તારણ કાઢ્યું, એક સ્વતંત્ર તારણ કાઢ્યું કે પ્રવાહી દ્રાવણમાં પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા, બરાબર,
એટલે કે ગેસ ડિઝોલ્વ થાય તો વાયુની દ્રાવ્યતા એટલે કે કેટલો ગેસ ડિઝોલ્વ થાય એ એના દબાણ આંશિક દબાણનું અવયવ એટલે કે ફેક્ટર છે દ્રાવ્યતા એ તેના આંશિક દબાણ અથવા દબાણ પણ લખી શકો દબાણનો અવયવ છે અવયવ મીન્સ ફેક્ટર તો ડાલ્ટને પણ સ્વતંત્ર રીતે એક તારણ કાઢ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ તેના દબાણ પર આધાર રાખે છે એટલે કે દબાણનો અવયવ છે અને જો દબાણ એટલે કે દ્રાવણમાંના વાયુ માટે વાયુ જે છે દ્રાવણમાંનો જે વાયુ જે છે તેને તે વાયુ કેટલી સાંદ્રતા માપન માટે આપણે મોલ અંશ કન્સિડર કરીએ કેમ કે કેટલો ડિઝોલ્વ થયો છે તે ડિસાઇડ કરવા માટે આપણે મોલ અંશ ફેક્ટર તરીકે યુઝ કરીએ ફેક્ટર એટલે કે મોલ અંશની સાંદ્રતા કેટલી છે માપવા માટે શું યુઝ કરીએ સાંદ્રતાનો એકમ આપણે મોલ અંશ યુઝ કરીએ જો દ્રાવણમાં રહેલ વાયુના માપન માટે આપણે યુઝ કરવાનો છે એકમ કેવું મોલ અંશનો માપન તરીકે માપન માટે મોલ અંશ એકમ વાપરીએ બરાબર કાં તો નો ઉપયોગ કરીએ તો આ નિયમ કઈક આ રીતે લખી શકાય તો આ નિયમ કઈક જુદી રીતના લખી શકાય જુદી રીતના એટલે કે આ સેમ જ છે કોઈ ફરક નહીં પરંતુ નિયમનું વર્ડિંગ થોડું બદલાશે કે દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ દ્રાવણ ઉપરના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે ફરીથી બોલું છું દ્રાવણમાં રહેલ વાયુના મોલ અંશ जनरली આપણે મોલ અંશને x તરીકે દર્શાવે મોલ અંશ x બરાબર મોલ અંશ એ દ્રાવણ ઉપર રહેલા વાયુના એ દ્રાવણ ઉપર રહેલ વાયુ ના આંશિક દબાણ એટલે કે આંશિક દબાણને સમપ્રમાણ હોય છે आंशिक दबाण ने समप्रमाण होय छे એટલે કે સીધું લોજિક છે કે મોલ અંશ વધે બરાબર વાયુના મોલ અંશ વધે તો શું થાય દબાણ પર વધે સમપ્રમાણમાં હોય છે આના પરથી આપણા ભાઈ જે હતા હેનરીએ एकदम सामान्य એટલે કે एकदम सरल स्वरूपे આ નિયમની રજૂઆત કરી કે હેનરીએ ખૂબ જ સામાન્ય સ્વરૂપે આ નિયમ નિર્દેશિત કર્યો તેથી હેનરીએ આ નિયમ સામાન્ય સ્વરૂપે રજૂ કર્યો અને આ નિયમ કઈ આ રીતનો હતો એકદમ સિમ્પલ છે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P એટલે કે ઉલટું કરી દીધું આંશિક દબાણ એટલે કે આ પહેલું લીધું બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P એ વાયુમાંના મોલ અંશને સમપ્રમાણ હોય છે એટલે કે P ચલે છે x વાળો નિયમ આવશે એકદમ સિમ્પલ છે બાષ્પ કલામાં વાયુનું
આંશિક દબાણ જેને P વડે દર્શાવીશું એ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે, એ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એકદમ સિમ્પલ નિયમ છે કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P એ તેના મોલ અંશ મીન્સ x તરીકે દર્શાવીશું, મોલ અંશને સમપ્રમાણમાં હોય છે અને તેને અભિવ્યક્તિ કરવી હોય મેથેમેટિકલ ફોર્મમાં તો કંઈક આ રીતના થશે. આ સાઈડે લખું મેં તો હેનરી નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો હતો, બરાબર, અને એ આંશિક દબાણનું પરિબળ છે એવું કીધું હતું. બીજું સમકાલીન ડાલ્ટને કીધું હતું. તો આ નિયમની રજૂઆત કરવી હોય તો એકદમ સિમ્પલ સ્વરૂપે આ રીતના થાય છે કે P ચલે છે x, બરાબર, વેઇટ લખ્યું છે. બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P એ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. આવો કંઈક નિયમ હતો, જોઈએ હેનરીનો નિયમ. તો આ નિયમની રજૂઆત, આ નિયમની અભિવ્યક્તિ કરવી હોય તો તેની અભિવ્યક્તિ આ રીતના થશે. તેની અભિવ્યક્તિ કંઈક આ રીતના થશે. P ચલે છે x, બરાબર. બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે તો P ઇક્વલ ટુ KH ઇન્ટુ x લખી શકું મેં. આ અચળાંક મૂક્યો KH એન્ડ x. આ KH શું છે? હેનરી અચળાંક. શું છે? હેનરી અચળાંક. હવે જો આપણે વાયુનું આંશિક દબાણ P વિરુદ્ધ તેના મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો કંઈક આ ગ્રાફ સીધી રેખાનો મળશે, કેમ કે આ જે છે ઇક્વેશન જે છે P ઇક્વલ ટુ KH ઇન્ટુ x, આ સમીકરણ જે છે, બરાબર, એ y ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું છે. y ઇક્વલ ટુ mx પ્લસ c મેથ્સમાં જોઈશો તો y ઇક્વલ ટુ mx પ્લસ c. આ c અચળાંક છે, mx છે, m બી અચળ, x જ બદલાય છે, અહીંયા પણ મોલ અંશ જ બદલાય છે, તો mx પ્લસ c પ્રકારનું છે. તો આપણે વાયુના આંશિક દબાણ અને વિરુદ્ધ તેના મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે. જો આપણે વાયુનું આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશ x નું આલેખ દોરીએ તો કઈ કયા પ્રકારનો હોય તેની વાત કરીએ તો y ઇક્વલ ટુ mx પ્લસ c. તો બાષ્પ દબાણ ઊભી લીટી પર જે પહેલું હશે તો y અક્ષ હશે અને x અક્ષિસ પર તેના મોલ અંશ લઈશું તો અહીંયા 0 થશે, મોલ અંશ લઈશું, પરંતુ આપણે આ HCl એટલે કે આપણે ડિઝોલ્વ કરીશું HCl ગેસ, તો HCl નું આંશિક દબાણ એ 12 માં હશે. और इतना 500 बार 1000 बार 500 and 1000 and HCl ના મોલ અંશ, HCl ના મોલ અંશ જેને x તરીકે દર્શાવશે, બરાબર, મોલ અંશ, મોલ ફ્રેક્શન બી કહી શકાય.
તો મોલ અંશ 0.01 0.010 0.020 આગળ બી કન્ટિન્યુમાં ચાલ્યા કરશે। તો આનો જે ગ્રાફ મળશે તો કંઈક આ રીતના સીધી લીટીનો મળશે આમ, અને આ સીધી લીટીનો ગ્રાફ મળશે અને ઢાળનું મૂલ્ય જે છે અહીંયા ઢાળ મળશે, તો ઢાળ ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો ઢાળનું મૂલ્ય જે મળશે એ હેનરી અચળાંકનું મૂલ્ય મળશે, બરાબર। હવે આ હેનરી અચળાંક પરથી કેટલાક કન્ક્લુઝનો નીકળે છે, બરાબર। એટલે કે સમાન તાપમાન હોય, તાપમાન સમાન હોય તો જુદા જુદા વાયુઓ માટે જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્યો જુદા જુદા મળે છે, તે વાયુનો સ્વભાવ સૂચવે છે, બરાબર। જુદા જુદા વાયુઓ માટે આ KH ના મૂલ્યો જુદા જુદા મળે છે, તે એ વાયુનો સ્વભાવ કેવો છે એના પર ડિપેન્ડ રહે છે। અચળ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્યો જુદા જુદા મળે છે, જે સૂચવે છે કે જુદા જુદા વાયુઓની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જુદી જુદી થશે, બરાબર। તો સામાન્ય તાપમાને એટલે કે અચળ સામાન્ય તાપમાન એટલે કે કન્સિડર કર્યું કે 25 ડિગ્રી, બરાબર। તો સામાન્ય તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH એટલે કે હેનરી અચળાંકના મૂલ્યો જુદા જુદા મળે છે, જે વાયુના સ્વભાવ નિર્દેશ કરે છે, બરાબર। અથવા સ્વભાવનું વિધેય કહી શકાય કે જુદા જુદા વાયુઓના જુદા જુદા સ્વભાવ છે, વિધેય છે, બરાબર। સમીકરણ 1 ઓબ્ઝર્વ કરવામાં આવે કે હેનરીનો નિયમ જે છે તે કે આપેલ દબાણે KH નું મૂલ્ય પ્રવાહ આપેલ તાપમાને અને દબાણે જો KH નું મૂલ્ય કેવું હોય વધારે હોય એટલે કે ઊંચું હોય તો આ KH નું મૂલ્ય વધારે હોય તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા કેવી થાય ઓછી થાય, તો સમીકરણ 1 પરથી એક કન્ક્લુઝન એવું નીકળે, સમીકરણ 1 પરથી કહી શકાય કે ઊંચું તાપમાન એટલે કે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે એટલે કે ઊંચા તાપમાને એને નિર્દેશિત આપેલ દબાણે નિયમ કંઈક આ રીતના લખી શકાય, આપેલ દબાણે અને ઊંચા તાપમાને તાપમાન વધે તો KH નું મૂલ્ય પણ વધે છે, KH મૂલ્ય કેવું થાય વધે છે, KH નું મૂલ્ય પણ વધે, તેથી પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા કેવી થાય ઓછી થાય। હવે સિમ્પલ લોજિક છે, પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા કેવી થાય ઓછી થશે। સપોઝ તમે સોડા વોટર એટલે કે સોડા વોટર એમાં કર્યું શું હોય કે પ્રવાહી તરીકે પાણી લીધું હોય, એમાં ડિઝોલ્વ શું કર્યું હોય કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે પ્રવાહી દ્રાવકમાં વાયુને ડિઝોલ્વ કર્યો એ પણ દબાણ આપીને, P ચલે છે X, કેટલો ડિઝોલ્વ થયો તેના મોલ અંશ પરથી ડિસાઇડ થાય। પરંતુ આ જે સોડાની બોટલ હોય, પેપ્સી હોય, થમ્સઅપ હોય કે કોઈ બી કોલ્ડ ડ્રિંક્સ જે છે તે કોલ્ડ ડ્રિંક્સને નું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે કે જો ફ્રીજમાં
મૂક્યું હોય ને એકદમ ચિલ્ડ હોય તો આપણને એકદમ સ્ટ્રોંગ લાગે છે. એનું રીઝન શું કે વાયુ વધારે ડિઝોલ્વ થયેલો હોય એ સોડામાં. પરંતુ આ થમ્સઅપની બોટલ છે કે સોડાની કોઈ પણ બોટલ છે એને ટેરેસ પર તાપમાં મૂકો તો શું થશે? એ ફૂલી જશે. એનું કારણ કે ઓગળેલો જે વાયુ જે છે તે બહાર નીકળશે એટલા માટે બોટલ ફૂલી જશે કાં તો ફાટી બી જાય. બરાબર. તો જેમ તાપમાન વધે ઊંચા તાપમાને KH નું મૂલ્ય પણ વધે છે અને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા ઓછી થાય છે. અને એક કોષ્ટક બુકમાં આપેલું છે તેમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને માટે KH ના મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે, જે સૂચવે છે કે વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધે છે. કોષ્ટક આપેલું છે બુકમાં, ઓબ્ઝર્વ કરજો. કોષ્ટકમાં નાઇટ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ બરાબર માટે KH ના મૂલ્ય શું થાય છે? તાપમાનના વધારા સાથે વધે છે. એનો મતલબ શું થયો કે KH નું મૂલ્ય ઇન્ક્રીઝ થયું, તાપમાન વધ્યું. એનો મતલબ શું થયો? પ્રવાહી દ્રાવકમાં વાયુની જે દ્રાવ્યતા છે તે ઘટાડો થશે. બરાબર. તો તાપમાનના વધારા સાથે વધે છે. એનો મતલબ બુકમાં વર્ડિંગ કંઈક આવું છે જે સૂચવે છે કે તાપમાનના ઘટાડા સાથે એટલે કે તાપમાન ઘટે તેમ દ્રાવ્યતા વધે છે. એકદમ ઉલટી રીતે આપેલું છે. ઘટાડા સાથે વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા શું થાય છે? વધે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ કે સોડા વોટર જે છે એને ચિલ્ડ એકદમ ફ્રીઝરમાં મૂકી દો તો એકદમ ચિલ્ડ થશે તો એમાં દ્રાવ્યતા કાર્બન ડાયોક્સાઇડ વધારે ઓગળેલો હશે. એવી રીતે નાઇટ્રોજન ઓક્સિજનની વાત છે. બરાબર. તો વધારે ઓગળે એટલે કે દ્રાવ્યતા વધારે થઈ, પરંતુ એને હીટ બહાર રૂમ ટેમ્પરેચર કાં તો ટેરેસ પર જઈને મૂક્યા હો તો વધારે ટેમ્પરેચર મળશે તો એ ગેસ બહાર જશે. તો બહાર જશે એનો મતલબ શું થયો કે આ દ્રાવ્યતા ઘટશે. એટલે કે તાપમાન વધે ઘટે એનો ફરક પડે છે. જો તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે અને તાપમાન ઘટે તો દ્રાવ્યતા વધે છે. એકદમ સિમ્પલ છે. બરાબર. તેથી જ એક છેલ્લો પોઈન્ટ છે, એમાં જે બોક્સ આપેલું છે હેનરી અચળાંકના મૂલ્યો અને ટેમ્પરેચર એ ઓબ્ઝર્વ કરી લેજો થોડા. બરાબર છે. અને એક બે લખવા હોય તો બી લખી શકો. તેથી જ જળચર પ્રાણીઓ, જળચર સ્પીસીઝ, બુકમાં વર્ડિંગ આવ્યું છે કે જળચર સ્પીસીઝ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં સગવડપૂર્વક રહી શકે છે. એ તો સિમ્પલ વસ્તુ છે કે ઠંડા પાણીમાં ડિઝોલ્યુશન વધારે હશે, ડિઝોલ્યુશન ઓક્સિજનનું વધારે હશે, તેથી આ લોકો ઇઝીલી રહી શકશે. તો આ જે છે તેથી છેલ્લો પોઈન્ટ છે જળચર સ્પીસીઝ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં ઠંડા પાણીમાં સગવડ ભરી રીતે અથવા સગવડ પૂર્વક રહી શકે છે. એ તો સિમ્પલ છે. બરાબર. કેમ કે આ ડિઝોલ્વ થયેલો ઓક્સિજન છે આમાં વધારે હશે એટલે શું થશે? આ લોકો ઇઝીલી રહી શકે. બરાબર. તો આ તો હેનરીનો નિયમ એકદમ સિમ્પલ છે ભાઈ. સોડા ફોર્મેશન જે રીતના થાય તે રીતના જ છે.
કે પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ તેના દબાણનું પરિબળ દબાણના સમપ્રમાણમાં હોય છે, એટલે કે તેના દબાણના સમપ્રમાણમાં હોય છે, આવો કંઈક નિયમ હતો. અને આ જે નિયમ છે તે સૌપ્રથમ હેનરી નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. બરાબર, હેનરી નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કર્યું હતું કે પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતા અને તેના દબાણ વચ્ચે સૌપ્રથમ સંબંધ શોધ્યો. અને સમકાલીન ડાલ્ટને સેમ આ જ વસ્તુ કીધી કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ તેના દબાણનું ફેક્ટર છે, પરિબળ છે. બરાબર, અને જો દ્રાવ્યતા માટે એટલે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે એટલે કે સાંદ્રતા માટે મોલ અંશ ગણીએ તો મોલ અંશ માટે એટલે કે કેટલો ડિઝોલ્વ થયો છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે મોલ અંશ યુઝ કરીએ, મોલ અંશ x. બરાબર, તો મોલ અંશને ગણીએ તો આ નિયમ કંઈક આ રીતના થાય. બરાબર, વાયુ કલામાં એટલે કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. જો મોલ અંશ વધે, વાયુના મોલ અંશ વધે તો શું થાય? એનું દબાણ વધવાનું જ છે. બરાબર, તો એના પરથી P ચલે છે, x નિયમ આવ્યો, P ચલે છે x, P ચલે છે x મીન્સ એટલે આ મોલ અંશ x એટલે. બરાબર, અને તેના પરથી kh into x. તો હેનરી અચળાંક આવ્યો. તો હેનરી અચળાંકનું મૂલ્ય જો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો સીધી લીટીનો મળે છે, અને ઢાળનું મૂલ્ય જે છે તે kh નું મૂલ્ય આપે છે. બરાબર, હેનરી અચળાંક. જો તાપમાન વધે તો હેનરી અચળાંક વધે, અને તાપમાન ઘટે તો હેનરી અચળાંક ઘટે. જો તાપમાન વધે તો કે હેનરી અચળાંક વધે અને દ્રાવ્યતા શું થાય? ઘટાડો થાય. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાય. અને બીજી વસ્તુ કે જો તાપમાન ઘટે તો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતામાં શું થશે? વધારો. ત્યાર પછી હેનરીના નિયમના કેટલાક ઉપયોગો છે અને ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બરાબર, તો પહેલો ઉપયોગ જે છે તે હેનરીના નિયમનો સૌથી પહેલો ઉપયોગ ઠંડા પીણા, હળવા ઠંડા પીણાની બનાવટમાં, એટલે કે પ્રવાહીમાં ઓક્સિજન ડિઝોલ્વ કરવો હોય તો જનરલી ઠંડા પીણા જે બને છે મેક્સિમમ એમાં ડિઝોલ્વ કરે છે કાર્બન ડાયોક્સાઇડ એ ગેસિયસ ફોર્મમાં, અને લિક્વિડ ફોર્મમાં હશે એક્વિયસ ફોર્મમાં. કોઈ પણ ઠંડુ પીણું હશે તે એક્વિયસ જલીય માધ્યમમાં ફોર્મ કરેલું હશે, એમાં ઇન્ગ્રેડિયન્ટ પુટ કરેલા હશે. તો એના ઉપયોગો છે, જોઈ લઈએ. ઉપયોગિતામાં એવું છે કે હળવા ઠંડા પીણા અથવા સોડા વોટરની બનાવટમાં CO2 ગેસ, CO2 ની દ્રાવ્યતા વધારવા માટે, CO2 ની દ્રાવ્યતા વધારવા માટે આ જે બોટલ આવે તેને દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. તો બોટલને દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. પહેલી ઉપયોગિતા થશે કે દબાણ હેઠળ CO2 ગેસ પસાર કરવામાં આવે તો જનરલી બોટલ બંધ હોય. બરાબર, પેપ્સીની બોટલ હોય તો બંધ હોય, જેમ ખોલવામાં આવે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય છે, થતો ઓબ્ઝર્વ કરવા મળશે. બરાબર, અવાજ આવે છે. તો પહેલી ઉપયોગિતા હતી કે ઠંડા પીણાની બનાવટમાં કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા વધારવા માટે આ બોટલોને દબાણ હેઠળ બંધ કરવામાં આવે છે. બીજી ઉપયોગિતા કે સ્કુબા ડ્રાઈવર અથવા મરજીવા. બરાબર, સ્કુબા ડ્રાઈવર જેને ગુજરાતીમાં કહેવાશે મરજીવા. જ્યારે અંડર વોટર જાય છે તો અંદર વોટર જાય છે તો ઊંચા દબાણે એને શ્વસન ક્રિયા કરવી પડે, એટલે કે પાણીમાં જાય છે નીચે. બરાબર, જ્યારે અંડર વોટર જાય છે
અંડર વોટર માં જેમ જેમ એટલે કે જેમ જેમ નીચે જાય છે તેમ તેમ ઊંચું દબાણ વધતું જાય છે પાણીમાં જેમ જેમ નીચે જાય છે અંડર વોટરમાં ઊંચા દબાણે શ્વસન કરવું પડે છે એટલે કે શ્વસન ક્રિયા કરે છે તેમાં તે વખતે ઊંચું દબાણ હોય છે અને ઊંચા દબાણના કારણે શું હોય છે કે આ વોટરમાં ઓગળેલા વાયુની સાંદ્રતામાં વધારો થતો જાય કેમ કે દબાણ વધારે છે તેથી ત્યારે તેને વધુ સાંદ્ર બરાબર કે ઊંચી સાંદ્રતા ધરાવતા વાયુઓ સાથે મેળ પાડવો પડે છે ઊંચી સાંદ્રતા ધરાવતા વાયુ સાથે મેળ પાડવો પડે છે એકદમ સિમ્પલ વસ્તુ છે કે અંડર વોટર જેમ જેમ જશે તેમ ઊંચી સાંદ્રતા ધરાવતા વાયુઓ સાથે મેળ પાડવો પડે છે અને બીજી વસ્તુ દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુની સાંદ્રતા વધારે છે એટલે કે ઊંચું દબાણ જેટલું દબાણ વધશે એટલે કે વાતાવરણીય જે વાયુઓ છે તેનું પણ દબાણ વધવાનું તેથી એ લોહીમાં આ વાતાવરણીય વાયુનું ઊંચા દબાણ શું કરે છે ઊંચું દબાણ હશે તો એ જ્યારે અંડર વોટર જશે તો લોહીમાં વાતાવરણીય વાયુનું શું થાય છે દબાણ વધે છે અને જ્યારે વાતાવરણીય વાયુનું દબાણ વધે છે તેથી જ્યારે આ અંદર જશે તો વાતાવરણીય વાયુનું દબાણ વધશે અને જેમ જેમ ધીમે ધીમે ઉપર આવશે તો આ દબાણમાં ઘટાડો થતો જશે સિમ્પલ વસ્તુ અંદર જશે તો વધારો થશે અને ઉપર આવશે તો ઘટાડો થશે અને જેમ જેમ ઉપર આવે છે તેમ આ વાયુનું દબાણ શું થાય છે ઘટે છે બરાબર સિમ્પલ વસ્તુ છે અંદર જશે તો દબાણ વધશે અને બહાર આવે તો દબાણ ધીમે ધીમે ઘટે છે અને ઓગળેલા વાયુ એટલે કે બોડીમાં જે દબાણના કારણે ઓગળેલા વાયુ છે બરાબર ઘટે છે અને ઓગળેલા વાયુ મુક્ત કરે છે શું કરે છે મુક્ત કરે છે એટલે કે આ દબાણના કારણે બીજા ઓક્સિજન સિવાયના પણ બીજા વાયુઓ બોડીના કોન્ટેક્ટમાં આવે અને દબાણ હેઠળ બ્લડમાં બળી જાય છે અને એ વાયુઓ મુક્ત કરે છે અને વાયુઓ મુક્ત કરે છે તે વખતે મુક્ત કરે છે અને લોહીમાં કેટલીક વખતે એટલે કે આ વાયુઓ તો મુક્ત કરે છે પણ કેટલીક વખતે એવું થાય છે કે નાઇટ્રોજન જે છે તે ડિઝોલ્વ બ્લડમાં થઈ જાય લોહીમાં થઈ જાય તો નાઇટ્રોજનના પરપોટાઓ પેદા કરે છે એટલે કે બોડી વાયુઓ મુક્ત કરે છે અને કેટલીક વાર લોહીમાં નાઇટ્રોજન ના પરપોટા જોવા મળે છે કે કેટલીક વાર નાઇટ્રોજનના પરપોટા થઈ જાય છે કે ક્યારે કેટલીક વાર કેસ નળીઓ જે છે તે બ્લોક થઈ જાય કે કેસ નળીઓ એટલે કે નસો બરાબર કેસ નળી
ઓને બ્લોક કરે છે, બ્લોક એટલે કે બંધ કરે છે. અને આ વૈદ્યકીય રીતે એટલે કે મેડિકલ ક્ષેત્રે વૈદ્યકીય રીતે આ અસર છે તેને આ અસરને બેન્ડ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૈદ્યકીય રીતે આ અસર જે છે બેન્ડ્સ કહે છે. તેથી આ વૈદ્યકીય રીતે આ અસરને બેન્ડ્સ કહેવામાં આવે છે. તેથી જ્યારે પણ આ બેન્ડ્સ એટલે કે જ્યારે પણ મરજીવા દરિયામાં ડૂબકી મારે તો તે વખતે અંડર વોટર જાય છે, તે વખતે પોતાની સાથે હિલિયમ ગેસ ભરેલો એટલે કે આ નાઇટ્રોજનની જે ઝેરી અસર છે, બરાબર, વર્ડિંગ અંદર યુઝ કર્યું છે. આ નાઇટ્રોજનની જે ઝેરી અસર છે, કાર્સિનોજેનિક ના કહે છે કે ઝેરી જ કહી શકાય, બરાબર છે. તો આ બેન્ડ્સને દૂર કરવા અને લોહીમાં નાઇટ્રોજનની ઝેરી એટલે કે વિષાલુ અસરને દૂર કરવા માટે આ બેન્ડ્સને દૂર કરવા કે નાઇટ્રોજનની વિષાલુ એટલે કે ઝેરી અસરને દૂર કરવા સ્કુબા ડ્રાઈવર અથવા મરજીવા સ્કુબા ડ્રાઈવર હિલિયમથી મંદ કરેલ વાયુ હિલિયમથી મંદ કરેલ વાયુ ભરેલા સિલિન્ડર પોતાની સાથે લઈ જાય છે. એમાં એ સિલિન્ડરમાં 11.7% જેટલું હિલિયમ હોય છે. બીજી વસ્તુ 56.2% જેટલું નાઇટ્રોજન એન્ડ ત્રીજી વસ્તુ 32.1% જેટલું ઓક્સિજન ધરાવતા સિલિન્ડર લઈ જાય છે, સાથે લઈ જાય છે, બરાબર. અને છેલ્લો પોઈન્ટ છે આ એકદમ સિમ્પલ વસ્તુ છે. સ્કુબા ડ્રાઈવર જ્યારે અંડર વોટર જાય છે તે વખતે શ્વસન એટલે કે અંડર વોટર એને શ્વસન કરવું પડે છે. તે વખતે શ્વસનમાં ઊંચા દબાણ હેઠળ કેટલાક વાયુઓ આ વોટર અંડર વોટરમાં હોય છે અને આ દબાણ હેઠળના જે વાયુઓ જે છે તે કેટલીક વાર બ્લડમાં ડિઝોલ્વ થાય અને કેટલીક વખતે બ્લડમાં પરપોટા ક્રિએટ કરે, કાં તો કેસ નળીઓ એટલે કે નસોને બ્લોક કરે છે. અને આ અસરને વૈદ્યકીય રીતે એટલે કે મેડિકલ ક્ષેત્રે આ અસરને શું કહેવામાં આવે છે? આ અસર જે છે તેને બેન્ડ્સ કહેવામાં આવે છે. તેથી આ અસરને દૂર કરવા માટે 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ધરાવતા સિલિન્ડર લઈ જવામાં આવે છે, બરાબર. હવે છેલ્લો પોઈન્ટ છે ઉપયોગિતાનો છેલ્લો પોઈન્ટ, એટલે કે વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ કેવું થાય? ભૂસ્તર કરતા ઓછું હોય છે. અને આથી વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકો જ્યારે ઉપર એટલે કે પર્વતારોહકો પર્વત પર જાય છે તે વખતે ઓક્સિજનની ઓછી સાંદ્રતાના કારણે તેમના રક્તમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું ઘટતું જાય. અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે થાય છે શું કે આ લોકો નબળા બનતા જાય, કાં તો બીજી વસ્તુ એવું થાય કે વિચારી શકવાની ક્ષમતા ગુમાવતા જાય. અને આ અસરને મેડિકલ ક્ષેત્રે એનોક્સિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનોક્સિયા તરીકે ઓળખાતી બીમારી છે. તો વધુ ઊંચાઈએ
ઓક્સિજનનું પ્રમાણ, ઓક્સિજનનું સાંદ્રતા ઘટતી જાય, ઘટે છે. પરિણામે વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકો આ સાઈડ આ પહેલો રબ કરી દો પોઈન્ટ, આખું જ રબ કરી દો. વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકો જે ઓછી સાંદ્રતા ધરાવતી હવા, એટલે કે ઓક્સિજનની સાંદ્રતા ખૂબ ઓછી હોય, બરાબર છે, ઓક્સિજનની સાંદ્રતા ઓછી હોય, તેથી અથવા પર્વતારોહકો જે હવામાં ઓક્સિજનની ઓછી સાંદ્રતાના કારણે લોહીમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા બને છે. એટલે કે સીધી જ વસ્તુ છે, ઓક્સિજનના કારણે બ્લડનું વહન થાય, ઓક્સિહિમોગ્લોબિન ફોર્મ થાય, ડિઝોલ્વ થઈને હાર્ટ દ્વારા, બરાબર. તો ઓછી સાંદ્રતા બને છે, તેથી તે નબળા બને છે, નબળા બને, કાં તો ઓછું વિચારી, એટલે કે વિચારી ન શકે, ઓછું વિચારવા તરફ લઈ જાય છે, જેને મેડિકલ ક્ષેત્રે એનોક્સિયા કહે છે. શું કહેવામાં આવે છે? એનોક્સિયા કહે છે. તેથી પર્વતારોહકો પણ પોતાની સાથે આ જ સિલિન્ડર લઈ જાય છે, અને આ દૂર કરવા માટે પર્વતારોહકો પોતાની સાથે આ સિલિન્ડર, એટલે કે કયો સિલિન્ડર, 11.7% હિલિયમ ધરાવતો, બીજી વસ્તુ કે 56.2% નાઇટ્રોજન, અને ત્રીજું શું હતું આપણું? ઓક્સિજન. 32.1% ઓક્સિજન ધરાવતા સિલિન્ડર પોતાની સાથે લઈ જાય છે, બરાબર. સીધું છે કે દબાણની વધુ માત્રા એ ડિઝોલ્યુશન કરે છે વધારે. અહીંયા શું કહે તો ઓછું દબાણ ક્રિએટ, ઊંચાઈએ સાંદ્રતા ઘટે છે, એટલે કે હવાનું દબાણ પણ ઓછું થતું જાય છે, જેથી હવામાંનો ઓક્સિજન એ વ્યક્તિને ઓછો મળે. કોઈ પણ વ્યક્તિ ત્યાં રહેતું હોય તે કાં તો પર્વતારોહક જાય તો તેને ઓક્સિજન ઓછો મળે. ઓક્સિજનની ઓછી સાંદ્રતાના કારણે આ ભાઈમાં બ્લડમાં પણ ઓક્સિજનની માત્રા ઘટી જાય છે, તેથી આ લોકો નબળા બનતા જાય, કાં તો બીજું ઓછું વિચારતા થઈ જાય, જેને મેડિકલ ક્ષેત્ર આ જે બીમારી છે તેને એનોક્સિયા કહેવામાં આવે છે, બરાબર છે. તો આ તો હેનરીનો નિયમ અને તેની ઉપયોગિતા. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર, ચેપ્ટર નંબર 1 દ્રાવણો સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લેક્ચરને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રાવણો સાથે.